13.1 માં છઠ્ઠો દાખલો. તો આપણે શરૂઆત કરી દઈએ છીએ. હવે મ્યુટ રાખજો. ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 13 ઘાત અને ઘાતાંક, જેમાં આપણે બીજો ભાગ જોવાનો છે. દાખલા નંબર 6 થી શરૂઆત કરીએ. સાદું રૂપ આપો. તો સૌપ્રથમ આ જે તમને રકમ આપી છે તેનું તમારે સાદું રૂપ આપવાનું છે. તો પહેલો દાખલો લઈ લઈએ. 2 ગુણ્યા 10 ની માથે 3 ઘાત. હવે સૌથી પહેલા 2 તો એમને રાખીએ. 10 ની માથે 3 ઘાત એનો મતલબ શું થયો કે 10 છે એ 3 વખત ગુણાકારમાં લખવાના છે. તો 1 2 અને 3. તો આ જો 10 ની માથે 3 થઈ ગયું. 10 3 વાર છે એટલે 10 ની માથે 3 એ રીતે લખી શકાય છે. હવે આપણે ગુણાકાર કરવાનો છે. તો 2 એમને રાખીએ. જેટલા શૂન્ય હોય એટલા શૂન્ય પાછળ લગાડી દઈએ. 1 2 અને 3. તો તમે જુઓ 2000 જવાબ આવી ગયો છે, જે આપણે મેળવવાનો હતો. તો આ રીતે તમારે દાખલો ગણવાનો હોય છે. સાદુરૂપ એટલે કે જે ઘાત સ્વરૂપે આપ્યું છે તેને તમારે ગુણાકાર સ્વરૂપે લખી અને છૂટું પાડીને પછી તમારે જવાબ લખવાનો રહેશે. આગળ જોઈએ બીજો દાખલો. 7 ની માથે 2 ઘાત ગુણ્યા 2 ની માથે 2 ઘાત. 7 ની માથે 2 ઘાત એનો મતલબ 7 છે ઈ ગુણાકારમાં 2 વખત લખવાનો છે. તો 7 ગુણ્યા 7. તમે જો 2 વાર લખેલો છે. એવી રીતે 2 ની માથે 2 ઘાત એટલે 2 ગુણ્યા 2. 2 વખત આવશે. હવે આપણને ગુણાકાર આવડવા જોઈએ. 7 7 49 અને 2 દુ 4. તો પેલા 7 7 49 કર્યું, પછી 2 દુ 4 કર્યું. હવે બંનેનો પાછો ગુણાકાર કરવાનો છે. 49 ગુણ્યા 4. તો સાઈડમાં આપણે કરી નાખીએ. 49 ચોખ્ખું. 9 ચોક 36 વધી પડી 3. ત્યારબાદ ચોકે ચોકે 16. 16 ને 3 19. 196 જવાબ આવી ગયો. તો આ હતું એનું સાદું રૂપ. તો આ રીતે તમે ઘાત છે એને ગુણાકાર સ્વરૂપે લખી અને ત્યારબાદ તેનું સાદું રૂપ આપવાનું રહેશે તમારે. આ રીતે દાખલો ગણવાનો છે. દાખલા નંબર 3 લઈ લો. 2 ની માથે 3 ઘાત ગુણ્યા 5. ચલો 2 ની માથે 3 ઘાત એટલે બગડો તમારે 3 વખત ગુણવાનો રહેશે. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. ગુણાકાર કરીએ. 2 દુ 4 4 દુ 8. એને ગુણ્યા 5. 8 પંચા 40. તો આ જવાબ આવી ગયો છે. ચોથો દાખલો લઈએ. 3 ગુણ્યા 4 ની માથે 4 ઘાત. તો 3 તો એમને જ છે, પણ 4 ની માથે 4 એમ ચોગડો છે એ 4 વખત પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે લખવાનો છે. એટલે 4 વાર લખવાનો છે ગુણાકાર. હવે આપણે ગુણાકાર કરી નાખીએ. ચોકે ચોકે 16. ચોકે ચોકે 16 બે વખત છે. ચોકે ચોકે 16 ચોકે ચોકે 16. 16 ગુણ્યા 16. 16 ગુણ્યા 16 એટલે 16 નો વર્ગ. 16 નો વર્ગ 256. જે તમારે યાદ રાખવાનો છે. તો 16 ગુણ્યા 16 બરાબર શું લખી નાખશું? 256. હવે 256 ગુણ્યા 3. સાઈડમાં ગુણાકાર કરીએ. 6 તેરી 18 વધી પડી 1. 5 તેરી 15 15 ને 1 16. 16 છકડો વધી પડી 1. 3 દુ 6 6 ને 1 7. 768 જવાબ આવે છે. તો આ હતો દાખલા નંબર 4. હવે 5 માંથી પાછું જોઈ લઈએ. 5મો દાખલો. 0 ગુણ્યા 10 ની માથે 2 ઘાત. 0 ગુણ્યા 10 ની માથે 2 ઘાત એટલે 10 2 વખત. 0 ગુણ્યા 10 ની 10 ગુણ્યા 10 એટલે 100. 10 દાન 100. પણ તમે સૌ જાણો છો શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર હંમેશા શૂન્ય આવે. એટલે આનો ગુણાકાર તો શૂન્ય જ આવવાનો છે. આમ તો પહેલેથી જ નક્કી હતું, પણ આપણે સાદું રૂપ આપી અને પછી જવાબ આપ્યો. ત્યારબાદ છઠ્ઠો દાખલો. 5 ની માથે 2 ઘાત ગુણ્યા 3 ની માથે 3 ઘાત. 5 ની માથે 2 ઘાત એટલે 5 ગુણ્યા 5 2 વાર. 3 ની માથે 3 એટલે તગડો 3 વાર ગુણવાનો. હવે આપણે ગુણાકાર કરીએ. 5 5 25. હવે આ 3 નો ગુણાકાર કરીએ. 3 તેરી 9 9 તેરી 27. તો અહીં તમારે 27 ગુણ્યા 25 કરવાના છે. તો આપણે ગુણાકાર સાઈડમાં કરી લઈએ.
25 ગુણ્યા 27 શૂન્ય 5 દુ 10 2 દુ 4 ને 5 25 દુ 50 હવે 7 પંચા 35 પાછળ વધી પડી 3 7 દુ 14 ને 3 17 સરવાળો કરીએ 5 ના 5 7 ના 7 675 જવાબ આવી જશે તો સાવ સરળ દાખલા છે જો તમે ઘાત છે તેને ગુણાકાર સ્વરૂપે લખો ત્યારબાદ સાદું રૂપ આપો અને જવાબ લખો સાતમો દાખલો 2 ની માથે 4 ગુણ્યા 3 ની માથે 2 2 ની માથે 4 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 4 વાર 3 ગુણ્યા 3 3 2 વાર તો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 હવે તમારે યાદ રાખવું જ પડશે કે 2 ની માથે 1 ઘાત એટલે 2 2 ની માથે 2 ઘાત એટલે 4 2 ની માથે 3 ઘાત એટલે 8 2 ની માથે 4 ઘાત એટલે 16 એવી રીતે આગળ યાદ રાખવું પડશે 3 તેરી 9 16 નવા 16 નો ઘડિયો આવડવો જોઈએ 16 નવા 144 ત્યારબાદ આઠમો દાખલો લઈ લઈએ 3 ની માથે 2 ઘાત 10 ની માથે 4 ઘાત આ તો બહુ સરળ છે કારણ કે 3 ની માથે 2 એટલે 3 તેરી 9 10 ની માથે 4 એટલે 10 4 વખત લખવાના છે ગુણાકાર સ્વરૂપે 3 તેરી 9 હવે કેટલા શૂન્ય છે 1 2 3 અને 4 4 શૂન્ય લગાડી દો બરાબર તો 4 શૂન્ય લગાડવાથી જવાબ આવી જશે 90000 તો આ જે રીત હતી સાદું રૂપ આપવાની એમાં તમારે ઘાત હોય તેને ગુણાકાર સ્વરૂપે લખી અને સાદું રૂપ આપવાનું રહે છે હવે લઈ લઈએ દાખલા નંબર 7 દાખલા નંબર 7 ની રકમ પણ સાદું રૂપ આપો જ છે એક દાખલો ગણીએ એટલે તમને ખ્યાલ આવશે કઈ રીતે ગણવાનું છે પહેલો દાખલો લઈ લઈએ -4 એની ઉપર 3 ઘાત સૌથી પહેલા જેટલી ઘાત આપી હોય એટલી વખત ઈ સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખવાની તો -4 ને 3 વાર ગુણાકાર સ્વરૂપે લખીએ -4 ગુણ્યા -4 ગુણ્યા -4 હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો બે ઋણ સંખ્યાનો ગુણાકાર હંમેશા ધન આવે છે તો અહીંયા બે ઋણ સંખ્યા છે ટોટલ 3 છે પણ પહેલી બે નો ગુણાકાર કરીએ ચોકે ચોકે 16 ચોકે ચોકે 16 અને માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે ગુણાકાર ધન આવશે એટલે કોઈ પણ બે ઋણ સંખ્યાનો ગુણાકાર હંમેશા ધન આવે ઉદાહરણથી સમજાવું -2 ગુણ્યા -3 તો બે ઋણ છે તો 2 તેરી 6 પણ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે પણ આમ હોય -2 ગુણ્યા 3 હોય તો 3 દુ 6 થશે પણ નિશાની માઈનસ આવશે એક ધન સંખ્યા ને એક ઋણ સંખ્યાનો ગુણાકાર હંમેશા ઋણ આવે પરંતુ બંને ઋણ સંખ્યા હોય તો જવાબ હંમેશા ધન આવે એટલે પહેલી બે સંખ્યાનો ગુણાકાર ચોકે ચોકે 16 -4 છે એ 16 પ્લસ થઈ જશે પછી -4 પાછા ઋણ લખેલા જ છે 16 ચોકું 64 પરંતુ અહીં 16 ધન છે ને 4 ઋણ છે એટલે હવે માઈનસ છે એટલે માઈનસમાં જવાબ આવશે એટલે કે -64 જવાબ આવી જશે તો આ દાખલો છે એ આવી રીતે ગણવાનો છે હવે બધા દાખલા એ જ રીતે -3 ગુણ્યા -2 ની 3 ઘાત તો હવે એવું યાદ રાખી શકાય કે જ્યારે કોઈ પણ ઋણ સંખ્યા હોય એની ઉપર એકી ઘાત હોય 1 હોય 3 હોય 5 હોય 7 હોય ત્યારે જવાબ હંમેશા એનો આવશે ઋણમાં પણ કોઈ પણ માઈનસ સંખ્યા ઉપર બેકી ઘાત હોય 2 હોય 4 હોય 6 હોય 8 હોય ત્યારે જવાબ હંમેશા ધન આવશે તો અહીંયા -3 તો છે -2 છે એની પર 3 ઘાત એટલે 2 -2 છે 3 વાર ગુણવાના -2 ગુણ્યા -2 ગુણ્યા -2 ચલો -3 ચલો આ બે નો ગુણાકાર 2 દુ 4 પણ પ્લસ થશે માઈનસ માઈનસ પ્લસ અને એને ગુણ્યા માઈનસ 4 દુ 8 પણ ગુણાકાર માઈનસ થશે કારણ કે એક ધન છે ને એક ઋણ છે બંને માઈનસ નથી હવે બંને ઋણ છે તો સીધો જવાબ પ્લસ આવશે 8 તેરી 24 તો જો સ્ટેપ બાય સ્ટેપ તમે દાખલો ગણી શકો છો પહેલા બે ઋણ સંખ્યાનો ગુણાકાર ધન સંખ્યા પછી ધન અને ઋણનો સંખ્યા ગુણાકાર ઋણ અને પછી બંને ઋણ સંખ્યાનો ગુણાકાર ધન થઈ જશે તો આ તો દાખલા નંબર 2 હવે લઈ લઈએ દાખલા નંબર 3 -3 નો વર્ગ ગુણ્યા -5 નો વર્ગ -3 નો વર્ગ બે વાર છે એટલે હંમેશા જવાબ ધન આવશે અહીંયા -5 પણ બે વાર છે એટલે જવાબ ધન આવશે
3 તેરી 9 પણ માઇનસ માઇનસ પ્લસ, પચો પચો 25 માઇનસ માઇનસ પ્લસ. જો બે વાર માઇનસ છે એટલે જવાબદાર, બે વાર માઇનસ છે એટલે જવાબદાર. 25 નવા, ચાલો 25 નવા કરવાનું છે. તો 25 નવા 225, 25 નો ઘડિયો આવડો જોઈએ અથવા સાઈડમાં તમે ગુણાકાર કરી શકો છો. હવે છેલ્લો દાખલો ચોથો. ચોથા દાખલાની રકમ છે, ચોથો દાખલો જોઈ લ્યો. -2 ની 3 ઘાત ગુણ્યા -10 ની 3 ઘાત. ચલો -2 3 વાર ગુણવાના, -2 ગુણ્યા -2 ગુણ્યા -2 3 વાર, -10 પણ 3 વાર, -10 ગુણ્યા -10 ગુણ્યા -10. હવે ધ્યાન રાખવાનું, બે વાર હોય તો પ્લસ થઈ જાય, 3 વાર હોય તો માઇનસ થાય. ચાલો 2 દુ 4 પ્લસ, કારણ કે માઇનસ માઇનસ પ્લસ, ગુણ્યા -2. હવે અહીંયા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 1000 થશે. પણ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, પણ પાછો એક માઇનસ હોવાથી જવાબ આવશે માઇનસ. તો યાદ રાખવાનું, જ્યારે ઋણ સંખ્યાઓ 3 હોય ત્યારે જવાબ માઇનસ આવે. એવી રીતે ઋણ સંખ્યાઓ 4 હોય તો જવાબ પ્લસ આવે. 4 દુ -8 ગુણ્યા -1000. હવે જો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, 8 ગુણ્યા 1000 8000. તો જવાબ આવી ગયો 8000. યાદ રાખવાનું, બે ઋણ સંખ્યાનો ગુણાકાર ધન અને એક ધન અને એક ઋણ હોય તો જવાબ ઋણ આવશે. તો આ તો દાખલા નંબર 7. હવે લઈ લઈએ દાખલા નંબર 8 લઈ લઈએ. દાખલા નંબર 8 ની રકમ છે, નીચેની સંખ્યાઓની સરખામણી કરો. એટલે તમારે બેની કમ્પેરિઝન કરવાની છે, સરખામણી કરવાની છે. એમાં લઈ લઈએ પહેલો દાખલો, 2.7 ગુણ્યા 10 ની માથે 12, 1.5 ગુણ્યા 10 ની માથે 8. એટલે કે કોણ નાની છે કોણ મોટી છે, બેની સરખામણી કરવાની છે. 2.7 છે તેને 27 લખીએ, પોઈન્ટ પછી જેટલા અંકો એટલા શૂન્ય નીચે મૂકવાના. એટલે મેં 7 એક જ અંક છે એટલે એક શૂન્ય નીચે મૂકી દીધું, એટલે કે 10 મૂક્યા. જો બે પોઈન્ટ પછી બે આંકડા હોય તો 100 મૂકે. 10 ની માથે 12 ઘાત, તો 10 છે એ 12 વાર લખવાના રહેશે. 4 5 6 7 8 9 10 11 અને 12 ગણી લઈએ ફરીથી. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. હવે એમાં એક 10 છે એ ઉપર અને નીચે અંશ અને છેદ સાથે ઉડી જાય છે, બરાબર. તો હવે વધ્યું શું, 27 ગુણ્યા 10 ની માથે 11 ઘાત વધી ને, કારણ કે એક 10 છે એ નીચેના છેદ સાથે ઉડી ગયા છે. અને આમનામાં પણ તમે લખી શકો, 12 ઘાત હતી એમાંથી એક 10 વ્યા જાય એટલે 10 ની માથે 11 ઘાત રહેશે. તો 27 ની પાછળ 11 શૂન્ય આવશે, 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. એવી રીતે લઈ લઈએ 1.5 ગુણ્યા 10 ની માથે 8. 1.5 છે તેના 15 કરો તો છેદમાં એક શૂન્ય આવશે, કારણ કે પોઈન્ટ પછી જેટલા અંક હોય એટલા શૂન્ય નીચે મૂકવાના રહેશે. ગુણ્યા 10 ની માથે 8 એટલે 8 શૂન્ય, 1 2 3 4 5 6 7 8 શૂન્ય, એક શૂન્ય નીચે ઉડી ગયું. તો 15 ની પાછળ 1 2 3 4 5 6 ને 7 શૂન્ય, 1 2 3 4 5 6 ને 7 શૂન્ય. તો હવે તમે જોઈ શકો છો બંનેમાં મોટું કોણ છે, તો 27 વાળી સંખ્યા મોટી છે, બરાબર. અને આ સંખ્યા છે એનાથી નાની છે. હવે કોઈ પણ સંખ્યા મોટી કે નાની એના માટે આપણે સંકેત વાપરીએ છીએ, લેસ ધેન અને ગ્રેટર ધેન. આને આપણે લેસ ધેન કહીશું અને આને આપણે કહીશું ગ્રેટર ધેન. લેસ ધેન એટલે થી નાનું અને ગ્રેટર ધેન એટલે થી મોટું. એક ઉદાહરણ થી સમજીએ, બે સંખ્યા લખું છું 5 અને 2. અહીં 5 છે એ 2 થી મોટા છે, થી મોટું એટલે ગ્રેટર ધેન, બરાબર. ઊંધું લઈ લઈએ, 2 અને 5, 2 છે એ 5 થી નાના છે, નાના એટલે લેસ ધેન, બરાબર. અને આ વસ્તુ તમારે જો યાદ રાખવું હોય તો મોટી સંખ્યા હોય ત્યાં પાંખડું ખુલ્લું આવશે અને નાની સંખ્યા હોય ત્યાં અણી આવશે. તો હવે તમે વિચાર કરો,
કે મોટી સંખ્યા છે એ 2.7 ગુણ્યા 10 ની માથે 12 ઘાત છે અને નાની સંખ્યા છે 1.5 ગુણ્યા 10 ની માથે 8 ઘાત છે. આ મોટી સંખ્યા છે તો આંકડો ખુલ્લું ઈ સાઈડ આવશે, આમ આવશે. તો આ રીતે તમારે જવાબ લખવાનો રહેશે. મોટી સંખ્યા હોય એ બાજુ પાંખડું ખુલ્લું રાખવાનું અને નાની સંખ્યા હોય એ બાજુ અણી રાખવાની રહેશે. બરાબર. હવે લઈ લઈએ બીજો દાખલો. બરાબર. બીજા દાખલામાં 4 ગુણ્યા 10 ની માથે 14. લઈ લઈએ દાખલો. કયો આગળનો દાખલો ગણ્યો તે જ પ્રમાણે 4 ગુણ્યા 10 ની માથે 14. એટલે કે 4 ની પાછળ 14 શૂન્ય આવશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 શૂન્ય. 3 ગુણ્યા 10 ની માથે 17. તો આ તો આમ નામ ખબર પડી જાય. 3 ગુણ્યા 10 ની માથે 17 એટલે 17 વખત શૂન્ય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. બરાબર. તો હવે આપણે આમાં નક્કી કરી શકો તમે કે અહીંયા 14 શૂન્ય છે અને આમાં 17 શૂન્ય છે, તો આ સંખ્યા મોટી કહેવાય. તો મોટી સંખ્યા છે 3 ગુણ્યા 10 ની માથે 17 અને નાની સંખ્યા છે 4 ગુણ્યા 10 ની માથે 14. તો મોટી હોય એ બાજુ પાંખડું ખુલ્લું આવશે અને નાની હોય એ બાજુ અણી આવશે. આ રીતે તમે દાખલો ગણી શકો છો. હવે લઈ લઈએ આગળનો દાખલો. હવે આ સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. તમે જો અહીંયા આ સ્વાધ્યાય છે એ પૂર્ણ થાય છે. તો ફરીવાર આપણે અહીંયા આપણે સ્વાધ્યાય 13.1 પૂર્ણ કર્યો છે. તો નિયમો પાછા ભણી લઈએ. ઘાતાંકના નિયમ. તો ઘાતાંકના નિયમો એટલે કે આ પ્રકરણનું મેઇન હાર્ટ છે એ ઘાતાંકના નિયમો છે. અગાઉ તમને સમજાવ્યા છે, ફરીથી સમજાવી દઉં. બરાબર. પહેલો નિયમ, a ની માથે m ઘાત હોય અને a ની માથે n ઘાત હોય તો a ની માથે m વત્તા n એટલે ઘાતનો સરવાળો થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આને આપણે આધાર કહીએ છીએ. તો ઘાત છે એ તમે જો સરવાળા સ્વરૂપે આવી જાય છે, એટલે કે ઘાતનો સરવાળો m વત્તા n અહીંયા થઈ જાય છે. ઉદાહરણ લઈ લઈએ. 2 ની માથે 3 ઘાત ગુણ્યા 2 ની માથે 5 ઘાત. તો 2 ની માથે 3 વત્તા 5, તો 2 ની માથે 3 ને 5 કેટલા થઈ જશે? 8. તો આ રીતે તમારે નિયમ સમજવાનો રહેશે. બરાબર. પછી બીજો નિયમ લઈ લઈએ. આ નિયમ તો તમને અગાઉ પણ આપણે ભણાવેલો છે. બીજો લઈ લઈએ. બીજો નિયમ છે એ ભાગાકારનો નિયમ છે. a ની માથે m ઘાત, a ની માથે n ઘાત. તો જવાબ આવશે a ની ઉપર m માઈનસ n ઘાત. જ્યારે ભાગાકાર હોય ત્યારે ઘાતની બાદબાકી થશે. પણ આમાં શરત એવી છે, ઉપર ઘાત મોટી હોવી જોઈએ. એક ઉદાહરણથી એને સમજીએ. 2 ની માથે 8 ઘાત છેદમાં 2 ની માથે 3 ઘાત. તો અહીં તમે જુઓ 8 છે એ ઉપર મોટી ઘાત છે એટલે અહીંયા ઉપર બાદબાકી થશે. 8 માંથી 3 ની બાદબાકી, ઘાતની બાદબાકી થશે. તો 8 માંથી 3 જશે એટલે 5. જવાબ આવશે 2 ની માથે 5 ઘાત. હવે એવો ને એવું ભાગાકાર લઈ લઈએ. a ની માથે m અને છેદમાં a ની માથે n ઘાત. તો 1 ના છેદમાં a ની માથે n માઈનસ n. આવું ક્યારે બને? કે જ્યારે છેદમાં ઘાત મોટી હોય. તો એનું ઉદાહરણ પણ લઈ લઈએ. આનું ઊંધું કરી નાખીએ. 2 ની માથે 3 ઉપર અને 2 ની માથે 8 ઘાત નીચે છેદમાં લઈ લઈએ. તો અહીં તમે જુઓ છેદમાં મોટી ઘાત છે તો ઉપર તમારે એકડો લખવાનો, નીચે તમારે બાદબાકી કરવાની. આધાર તો એમને છે જ. અહીં 8 માઈનસ 3 કરવાના રહેશે. તો 1 ના છેદમાં 2 ની ઉપર 8 માંથી 3 જશે તો 5 વધશે. બરાબર. હવે ત્રીજું લઈ લઈએ. ત્રીજું છે એ બે ઘાત સરખી હોય. a ની માથે m અને a ની માથે n. બંને ઘાત સરખી હોય તો જવાબ 1 આવશે. એટલે કે 2 ની માથે 3 ઘાત હોય અને 2 ની માથે 3 ઘાત હોય. બંનેમાં અંશ અને છેદમાં આધારે સરખો અને ઘાતે સરખી હોય તો જવાબ આવશે 1. તો આ 3 નિયમો છે. હજી ચોથો નિયમ લઈ લઈએ આપણે.
ચોથો નિયમ છે એ એવો છે ઘાતની ઘાતનો નિયમ. એની માથે m ઘાત અને એની ઉપર n ઘાત. તો m અને n નો ગુણાકાર થશે એટલે કે mn થઈ જશે. આનું ઉદાહરણ બહુ સરળતાથી સમજી શકાય. 2 ની માથે 3 ઘાત, એની માથે 5 ઘાત. તો જો ઘાતની ઉપર ઘાત, એક ઘાત તો છે પાછી એની ઉપર બીજી ઘાત આપી. તો આધાર તમારે એમને એમ રાખવાનો. ઉપર જે બંને ઘાત છે તેનો ગુણાકાર કરી નાખવાનો. 3 અને 5 નો અહીંયા ગુણાકાર કરીએ તો 2 ની માથે 15 ઘાત. હજી એક ઉદાહરણ લઈ લઈએ. માની લો કે 4 ની માથે 5 ઘાત છે, એની માથે 6 ઘાત છે. તો 4 આધાર એમને રહેશે, પણ 2 ઘાત આપી છે 5 અને 6, તેનો ગુણાકાર થશે. 5 6 30 થઈ જશે. તો જ્યારે ઘાત ઉપર ઘાત આપે ત્યારે તમારે બંનેનો ગુણાકાર કરવાનો રહેશે. બરાબર છે? ત્યારબાદ પાંચમો નિયમ લઈ લઈએ. પાંચમો નિયમ છે એ એવો છે કે કોઈ પણ ની માથે શૂન્ય ઘાત હોય ત્યારે જવાબ હંમેશા 1 આવશે. યાદ રાખજો, કોઈ પણ સંખ્યા હોય તેની માથે શૂન્ય ઘાત હોય એટલે કે માની લો કે 2 ની માથે 0 ઘાત છે, તો જવાબ આપણે 1 લખી નાખવાનો. તમને એમ થશે ઋણ સંખ્યા હોય તો -5 હોય એની માથે શૂન્ય ઘાત હોય તો પણ જવાબ 1 લખી નાખવાનો. ટૂંકમાં તમારે યાદ રાખવું હોય તો કોઈ પણ સંખ્યાની ઉપર શૂન્ય ઘાત આપે ત્યારે જવાબ હંમેશા 1 લખી નાખવાનો રહેશે. હવે છઠ્ઠો નિયમ, a ની માથે n ગુણ્યા b ની માથે n. અહીં તમે જુઓ આધાર અલગ અલગ છે. આધાર અલગ અલગ છે અને ઘાત સરખી છે. આ ઉપર છે એને આપણે ઘાત કહીએ છીએ. તો ત્યારે શું થશે? તો a ગુણ્યા 2, a અને b નો ગુણાકાર થશે એટલે ઘાત ઉપર એમને એમ રહેશે. a ગુણ્યા b ની n ઘાત, એટલે કે આને લખવું હોય તો ab ની ઉપર n ઘાત. આને વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણથી સમજીએ. તો એક ઉદાહરણ લઈ લઈએ તો તમને આ નિયમ સમજાઈ જશે. બરાબર? ઉદાહરણ લઈ લઈએ. 2 ની માથે 5 ઘાત લીધું ગુણ્યા 3 ની માથે 5 ઘાત લીધું. તો તમે જુઓ અહીં આધાર 2 અને 3 ઈ અલગ અલગ છે. બંને સંખ્યા જુદી જુદી છે એટલે કે આધાર જુદો છે, પરંતુ ઘાત જુઓ બંને ઘાત કેવી છે? સરખી છે. આવું જ્યારે હોય ત્યારે કૌંસમાં તમારે શું કરવાનું? આધાર હોય તેનો ગુણાકાર કરી નાખવાનો, એટલે કે 2 અને 3 નો ગુણાકાર લખવાનો અને ઘાત ઉપર એકવાર લખવાની રહેશે. એટલે કે ઘાત છે એ બંનેમાં સામાન્ય છે એટલે એની ઉપર એમને એમ લખવાની રહેશે. તો 2 તેરી 6, 6 ની ઉપર 5 ઘાત. તો આ રીતે તમે જ્યારે આધાર અલગ અલગ હોય અને ઘાત સરખી હોય ત્યારે આધારનો ગુણાકાર કરી અને ઉપર ઘાત લખવાની રહેશે. સાતમો નિયમ, ભાગાકારનો નિયમ. a ના છેદમાં b અને એની ઉપર m ઘાત હોય તો અહીં તમે જુઓ a અને b અંશ અને છેદ અલગ અલગ છે અને ઉપર m ઘાત છે, તો એનું શું થશે? a ની ઉપર m ઘાત અને b ની ઉપર m ઘાત, એટલે કે બંનેને ઘાત આપી દેવાની રહેશે. આનું ઉદાહરણથી સરળતાથી સમજી શકો. 2 ના છેદમાં 3 ઘાત હોય અને એની ઉપર 5 ઘાત હોય એટલે કે અપૂર્ણાંક ઉપર જ્યારે ઘાત આપે ત્યારે બંનેને અંશ અને છેદ બંનેને ઘાત આપવાની રહેશે. તો અહીંયા 2 ને 5 ઘાત આપવાની અને છેદમાં 3 ને પણ 5 ઘાત આપી દેવાની. તો આ રીતે સાતમો નિયમ પણ સમજી શકાય છે. બરાબર છે? આ તમે ખાસ આ નિયમો સમજી લ્યો તો તમને સ્વાધ્યાય 13.2 છે એ ખાસ આવડશે. એમાં પછી કોઈ પ્રશ્ન રહેશે નહીં. તો હવે આપણે સ્વાધ્યાય 13.2 લઈ લઈએ. ટેક્સ્ટ બુકમાં તમે સ્વાધ્યાય 13.2 ખોલી રાખો અને પછી આપણે એની ગણીએ. સ્વાધ્યાય 13.2 તમારી સ્ક્રીન ઉપર છે. તો સૌથી પહેલા સ્વાધ્યાય 13.1 નો પ્રથમ દાખલો લઈ લઈએ. સ્વાધ્યાય 13.2 દાખલા નંબર 1. ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદું રૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો. તો સૌથી પહેલા આ જે પહેલો દાખલો છે તેને આપણે સમજીએ. 3 ની માથે 2 ઘાત ગુણ્યા 3 ની માથે 4 ઘાત ગુણ્યા 3 ની માથે 8 ઘાત. અહીં તમારે માત્ર સમજવાનું છે કે આ શું દાખલામાં શું કઈ રીતે કરવાનું છે, પછી તમે જાતે ગણી શકશો.
તો સૌથી પહેલું કામ જો આખી રકમ હું ફરીવાર લખું છું 3 ની માથે 2 ગુણ્યા 3 ની માથે 4 ગુણ્યા 3 ની માથે 8 અહીં તમે જોઈ શકો છો આધાર બધામાં ગુણાકારમાં 3 છે, બધામાં 3 આધાર આપેલો છે એટલે આધાર સરખો છે, ગુણાકારનો સંબંધ છે અને ઘાત બધામાં અલગ અલગ છે. ઘાત અહીંયા 2 છે, અહીંયા 4 છે અને અહીંયા 8 છે. તો શું કરવાનું? તો આધાર સરખો હોય ત્યારે આધારને પહેલા લખી નાખવાનો એટલે કે 3 લખ્યા. હવે ઘાત અલગ અલગ હોય તો તમારે ઉપર તેને સરવાળા સ્વરૂપે લખવાની 2 + 4 + 8. ફરીથી કહું છું આધાર સરખો હોય ગુણાકારનો સંબંધ હોય તો ઘાતનો સરવાળો થાય. આ આપણે નિયમ ભણી ચૂક્યા છીએ. તો 3 ની ઉપર 2 ને 4 6, 6 ને 8 14. તો જવાબ આવશે 3 ની 14 ઘાત. આપણે જવાબ છે એ ઘાત સ્વરૂપે લખવાનો છે એટલે કે 3 ની ઉપર 14 એટલે તગડો 14 વાર લખી અને પછી ગુણાકાર કરવાનો નથી, માત્ર સાદું રૂપ આપી અને ઘાત સ્વરૂપે લખવાનું છે એટલે આ આપણો જવાબ થઈ ગયો છે. ત્યારબાદ બીજો દાખલો લઈએ. 6 ની ઉપર 15 ઘાત ભાગ્યા 6 ની ઉપર 10 ઘાત. તો પેલા જે આપ્યું છે એ અંશમાં લખીએ અને ભાગાકાર પછી જે આપ્યું એને આપણે છેદમાં લખીએ એટલે કે 6 ની ઉપર 15 ઘાત છેદમાં 6 ની ઉપર 10 ઘાત. હવે તમારે નિરીક્ષણ કરવાનું છે કે અંશમાં જે રકમ છે અને છેદમાં જે સંખ્યા આપેલી છે તેમાં ઘાત ક્યાં મોટી છે? તો તમે જોઈ શકો ઘાત મોટી અંશમાં છે તો તમારે આધાર પહેલા લખી નાખવાનો એટલે કે 6 લખવાનો. હવે જે ઘાત મોટી અંશમાં આપી છે એ લખવાની અને પછી એમાંથી છેદની ઘાત એમાંથી બાદ કરી દેવાની એટલે કે 15 માંથી 10 ની બાદબાકી કરવાની. એટલે કે મોટા અંકમાંથી નાના અંકની બાદબાકી જ્યારે અંશમાં ઘાત આપી હોય ત્યારે. તો 15 માંથી 10 જશે એટલે કે 5 વધશે તો 6 ની ઉપર 5 ઘાત આવશે. તો આ રીતે તમે ઘાત સ્વરૂપે લખી શકો. અને દાખલા નંબર 3 લઈ લઈએ. a ની માથે 3 ઘાત ગુણ્યા a ની માથે 2 ઘાત. ફરીથી આધાર સરખો ગુણાકારનો સંબંધ તો ઘાતનો સરવાળો. તો a ની ઉપર 3 + 2 તો a ની ઉપર 3 ને 2 5 થઈ જશે તો એની ઉપર 5 ઘાત આવશે. ફરીથી ત્રણેય દાખલાઓ જોઈ લો. નિયમોને આધીન દાખલા ગણવાના છે. પહેલા દાખલામાં આધાર સરખો ગુણાકારનો સંબંધ તો ઘાતનો સરવાળો. સીધું તમે જુઓ 2 ને 4 6, 6 ને 8 14 જવાબ આવી ગયો. બીજામાં ભાગાકારનો નિયમ છે. ભાગાકારના નિયમમાં અંશમાં ઘાત મોટી હોય તો અંશમાં બાદબાકી થશે. ત્યારબાદ ત્રીજામાં વળી પાછું આધાર સરખો ગુણાકારનો સંબંધ તો ઘાતનો સરવાળો થશે. હવે આગળના દાખલા જોઈએ. ત્યારબાદ ચોથો દાખલો આપણે જોઈએ. દાખલા નંબર 4 ની રકમ આપણને આપેલી છે 7 ની ઉપર x ઘાત ગુણ્યા 7 ની ઉપર 2 ઘાત. અહીં તમે જોઈ શકો છો કે આધાર બંનેમાં સરખો છે અને ઘાત બંનેમાં અલગ અલગ આપેલી છે. તો આધાર સરખો ગુણાકારનો સંબંધ તો ઘાતનો સરવાળો થશે તો 7 આધાર એમને રહેશે. ઘાતનો સરવાળો x અને 2 નો સરવાળો તો x + 2 થઈ જશે. આપણે અહીંયા ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી અને દાખલો ગણી રહ્યા છીએ. પાંચમો દાખલો. 5 ની ઉપર 2 ઘાત એની ઉપર 3 ઘાત ભાગ્યા 5 ની ઉપર 3 ઘાત. તો સૌપ્રથમ અંશમાં 5 ની ઉપર 2 ઘાત અને એની ઉપર 3 ઘાત લખીશું. છેદમાં 5 ની ઉપર 3 ઘાત એટલે કે જે ભાગાકાર પછી છે એને આપણે છેદમાં લખીએ છીએ. હવે અંશમાં તમે જુઓ ઘાતની ઘાત આપેલી છે તો એનો ગુણાકાર થશે. આગળ આપણે શીખ્યા તે મુજબ નિયમ મુજબ 2 ગુણ્યા 3 થશે અને છેદમાં તો છેદ એમને. તો અંશમાં 2 ગુણ્યા 3 એટલે 6, 5 ની 6 ઘાત અને છેદમાં 5 ની 3 ઘાત. અહીંયા આપણે યાદ રાખજો ઘાતાંકનો કયો નિયમ આપ્યો છે? ઘાતની ઘાત એટલે કે એની માથે n ઘાત અને એની ઉપર n ઘાત હોય તો બેયનો ગુણાકાર થઈ જશે. હવે પાછો ભાગાકારનો સંબંધ છે જુઓ. અને ઘાત જ્યાં મોટી હોય ત્યાં બાદબાકી કરવાની. ઘાત ઉપર મોટી છે તો ઉપર અંશમાં બાદબાકી કરવાની. 6 માંથી 3 બાદ કરવાની. આધાર સરખો હોય ભાગાકારનો સંબંધ હોય તો ઘાતની બાદબાકી, પણ જ્યાં ઘાત મોટી હોય ત્યાંથી બાદબાકી કરવાની રહેશે.
તો 6 માંથી 3 જાય તો 3, 5 ની ઉપર 3 ઘાત આવશે. આપણે ઘાતમાં જવાબ રાખવાનો છે. છઠ્ઠો દાખલો લઈએ. 2 ની માથે 5 ઘાત ગુણ્યા 5 ની માથે 5 ઘાત. 2 ની માથે 5 ગુણ્યા 5 ની માથે 5. અહીં તમે જો ફરીથી લખીએ 2 ની માથે 5 ગુણ્યા 5 ની માથે 5. આધાર અલગ અલગ છે, એટલે કે જુદા જુદા છે, પરંતુ ઘાત જો સરખી છે તો આપણો નિયમ લાગુ પડી જશે. આધાર અલગ અલગ ને ઘાત સરખી હોય તો આધારનો ગુણાકાર કરવાનો, એટલે કાઉન્સ કરવાનું. આધારનો ગુણાકાર 2 ગુણ્યા 5 અને ઘાત ઉપર લખી નાખવાની. ઘાત એક જ વાર લખવાની છે, પછી 2 વાર લખવાની રહેતી નથી, એટલે 5 એક વાર લખવાના રહેશે. તો અહીં આધારનો ગુણાકાર 2 પંચા 10, 10 ની ઉપર 5 ઘાત. તો 10 ની ઉપર 5 આપણે લખવાના રહેશે. તો આ રીતે તમે છઠ્ઠો દાખલો પણ ગણી શકો છો. હવે લઈએ આગળનો દાખલો. 7મો દાખલો લઈ લઈએ. 7મા દાખલાની રકમ જુઓ. a ની ઉપર 4 ગુણ્યા b ની ઉપર 4. વળી પાછું જુઓ a અને b આધાર અલગ અને ઘાત સરખી, તો આધારનો ગુણાકાર લઈ લેવાનો. ઘાત છે એમને એમ લખવાની. તો આધારનો ગુણાકાર a ગુણ્યા b, આ બંને ચલ છે તો બંનેને ab સ્વરૂપે લખી શકાય. a ગુણ્યા b એટલે ab અને ab ની માથે 4 ઘાત. બરાબર, કાઉન્સમાં પણ તમે લખી શકો. 8મો દાખલો. 3 ની ઉપર 4, એની ઉપર 3 ઘાત. વળી પાછો ઘાતની ઘાતનો નિયમ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. કાઉન્સની અંદર ઘાત હોય ને કાઉન્સની ઉપર ઘાત હોય ત્યારે બંને ઘાતનો ગુણાકાર સીધો જ થઈ જશે. એટલે કે 3 ની ઉપર ઘાતોનો ગુણાકાર 4 ગુણ્યા 3, 3 ની ઉપર 12. સીધો જ જવાબ 3 ની ઉપર 12 આવી જશે. 9મો દાખલો. 2 ની ઉપર 20 ભાગ્યા 2 ની ઉપર 15. કાઉન્સ પૂરો. ગુણ્યા 2 ની ઉપર 3 ઘાત. તો જે કાઉન્સમાં છે તેની ગણતરી આપણે સૌથી પહેલા કરીશું. તો 2 ની ઉપર 20 ભાગ્યા એટલે છેદમાં 2 ની ઉપર 15. એટલે હવે આ ભાગાકાર છે તેનું આપણે પ્રથમ ગણતરી કરી નાખશું. ભાગાકારનો સંબંધ છે અને બે આધાર બંનેમાં સરખા છે તો ઘાતની બાદબાકી થશે. જ્યાં મોટી ઘાત હોય ત્યાં બાદબાકી, તો અંશમાં મોટી ઘાત છે તો ઉપર 20 માઈનસ 15 થશે. બરાબર, 20 માઈનસ 15, 20 માંથી 15 જશે તો કેટલા વધશે? 5 ગુણ્યા 2 ની ઉપર 3. વળી પાછો નિયમ આવી ગયો, બે આધાર ગુણાકારનો સંબંધ તો ઘાતનો સરવાળો. તો બે આધાર એમને રાખો, ઘાતનો સરવાળો 5 વત્તા 3. તો 5 વત્તા 3 એટલે 2 ની માથે 8 ઘાત જવાબ આવી જશે. ત્યારબાદ 10મો દાખલો. 8 ની ઉપર t ઘાત ભાગ્યા 8 ની ઉપર 2 ઘાત. તો એને લખીએ 8 ની ઉપર t ઘાત ભાગ્યા એટલે છેદમાં 8 ની ઉપર 2 ઘાત. હવે અહીંયા ખબર નથી ઘાત ક્યાં મોટી છે, એટલે આવું ન હોય ત્યારે ચલ માંથી સીધી ઘાત બાદ કરી નાખવાની. તો આ ચલ આ t છે, એમાંથી 2 ઘાત બાદ કરી નાખો એટલે t-2. ત્યારબાદ પહેલો દાખલો અહીં પૂર્ણ થાય છે. હવે આપણે લઈ લઈએ બીજો દાખલો. બીજો દાખલો જુઓ. એમાં લખ્યું છે સાદુરૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો. તો સૌથી પહેલું 2 ની માથે 3 ગુણ્યા 3 ની માથે 4 ગુણ્યા 4 છેદમાં 3 ગુણ્યા 32. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો ગણીએ એ પહેલા તમારે અમુક વસ્તુ યાદ રાખવી પડશે. ધારો કે 2 છે તો 2 ની સિરીઝ યાદ રાખવી પડશે. 2 ની માથે 1 ઘાત એટલે 2 થાય, 2 ની માથે 2 ઘાત એટલે કે 4 થાય. કારણ કે 2 ની માથે 2 ઘાત એટલે બગડો 2 વાર ગુણવાનો, 2 દુ 4. તો 4 તમારે સીધા જ હવે યાદ રાખવાના છે. 2 ની માથે 3 ઘાત એટલે 4 દુ 8, 2 ની માથે 4 ઘાત 8 દુ 16, 2 ની માથે 5 ઘાત 16 દુ 32, 2 ની માથે 6 ઘાત 32 દુ 64. હવે આ બધાનો તમારે જવાબ યાદ રાખવાનો રહેશે. 2 ની માથે 7 ઘાત એટલે 128, 2 ની માથે 8 ઘાત એટલે 256, 2 ની માથે 9 ઘાત એટલે કે 512 અને 2 ની માથે 10 ઘાત એટલે કે 1024.
તો આ બે ની સિરીઝ તમારે યાદ રાખવાની રહેશે. એવી રીતે 3 ની સિરીઝ, 3 ની માથે 1 ઘાત એટલે 3, 3 ની માથે 2 ઘાત એટલે 9, 3 તેરી 9, 3 ની માથે 3 ઘાત એટલે 9 ને પાછું 3 વખત 3 વડે ગુણી નાખો, 9 તેરી 27, અથવા 3 તેરી 9, 9 તેરી 27. 3 ની માથે 4 એટલે 81, અને 3 ની માથે 5 તો 243. તો 3 નું પણ યાદ રાખી શકો. એવી રીતે 4 નું યાદ રાખી શકો. 4 ની માથે 1 એટલે 4, 4 ની માથે 2 એટલે 16, 4 ની માથે 3 16 ચોકું 64, અને 4 ની માથે 4 256. તો આ રીતે તમે યાદ રાખી શકો છો. એવી રીતે 5 નું, 5 ની માથે 1 એટલે 5, 5 ની માથે 2 પચો પચો 25, 5 ની માથે 3 25 પંચા 125, અને 5 ની માથે 4 એટલે કે 625, અને 5 ની માથે 5 એ પણ યાદ રાખજો 31 25. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે આટલું યાદ રાખવાનું રહેશે. હજી તમે 6 માટે આવું લખી શકો, 7 માટે લખી શકો, 8 માટે લખી શકો, અને 9 માટે લખી શકો, 10 માટે લખી શકો. તો તમારે આવા ટેબલ છે તમારે યાદ રાખશો તો તમારે આ જે બીજો દાખલો આપણે ગણવા જઈ રહ્યા છીએ તમને બહુ સરળ પડશે. ધારો કે અત્યારે બીજા દાખલામાં તમને સમજાવું છું. તો અહીં 2 ની માથે 3 ઘાત એમને રાખીશું. હંમેશા યાદ રાખવાનું, 2 ની ઉપર ઘાત હોય, 3 ની ઉપર ઘાત હોય, 5 ની ઉપર ઘાત હોય, એટલે અવિભાજ્ય સંખ્યા હોય એની ઉપર ઘાત હોય એવી રીતે તમારે લખવાનું રહેશે. તો અહીંયા 2 ની ઉપર 3 ઘાત એમને, 3 ની ઉપર 4 ઘાત એમને, પરંતુ 4 છે એના માટે આપણે તમે જો 4 માટે શું લખ્યું છે, 2 ની માથે 2 ઘાત, અહીંયા 2 ની માથે 2 ઘાત લખી શકીએ. નીચે 3 એમને છે એટલે કે 3 ની ઉપર 1 ઘાત, 3 એટલે કે 3 ની ઉપર 1 ઘાત જ લખી શકાય. અહીંયા તમે જોઈ શકો છો. હવે આવે છે 32. તો 32 તમને ખબર હોવી જોઈએ. 32 એટલે જો અહીંયા કોષ્ટકમાં જોઈ શકો છો 2 ની માથે 5 ઘાત. તો તમારે અહીંયા 2 ની માથે 5 ઘાત લખતા તમને આવડવું જોઈએ. અહીં ખાસ નોંધવાનું વિદ્યાર્થી મિત્રો કે 2 ની 5 ઘાત 32 થાય છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. અથવા 32 છે તેને 16 દુ 32 કરો, તો પછી 2 ગુણ્યા 16, પછી 2 ગુણ્યા 16, 16 ના પાછા 2 ની માથે 4 કરો, તો 2 ની માથે 4 અને બગડો 2 ની માથે 5. એવી રીતે પણ તમે કરી શકો. પરંતુ 32 ને તમારે 2 ની ઘાત સ્વરૂપે દર્શાવવું પડશે. હવે જેનો જેનો આધાર હોય તેને બાજુમાં લખી સરખો હોય. આધાર સરખો હોય તો 2 ની માથે 3 ઘાત અને 2 ની માથે 2 ઘાત એને આપણે સાથે લખીએ, એટલે કે આપણને ખબર પડે કે બંનેનો આધાર સરખો છે. અને 3 ની માથે 4 ઘાત ને આપણે જુદું લખીએ. તેવી રીતે નીચે 2 ની માથે 5 ઘાત ને પહેલા લખીએ અને 3 ની માથે 1 ઘાત ને પછી લખીએ. હવે ઉપર જુઓ, આધાર સરખો તો ઘાતનો સરવાળો થશે. તો 2 ની ઉપર ઘાતનો સરવાળો કરીએ, 3 ને 2 5 ગુણ્યા 3 ની ઉપર 4 ઘાત છેદમાં 2 ની ઉપર 5 ગુણ્યા 3 ની ઉપર 1 ઘાત. હવે તમે જુઓ, જ્યારે જ્યારે આધાર સરખો હોય અને ઘાત પણ સરખી હોય ત્યારે જવાબ આપણે હમણાં નિયમ જોયો તે જવાબ આવશે 1, બરાબર. અને ગુણ્યા 3 ની માથે 4 ઘાત અને 3 ની માથે 1 ઘાત. તો 3 ની માથે 4 ઘાત ને 3 ની માથે 1 ઘાત છે, તો એમાં સૌથી પહેલા ઘાતની બાદબાકી કરવી પડશે. તો 3 ની ઉપર અંશમાંથી છેદની ઘાત હોય બાદ કરી નાખવાની, 4 માંથી 1 જશે એટલે 3 ની ઉપર 3 ઘાત. આ જવાબ આપણો ફાઇનલ આન્સર આવશે. તો તમે જુઓ રકમ કેવડી મોટી હતી અને એનો જવાબ તમે જો ઘાત સ્વરૂપે ખૂબ જ નાનો આવ્યો. તો આ રીતે તમે 3 ની 3 ઘાત છે તેને જવાબ સ્વરૂપે લખી શકો છો, બરાબર. આ રીતે જવાબ તમારે લખવાનો રહેશે. હવે આપણે દાખલા નંબર 2 લઈશું. તમારે વિદ્યાર્થી મિત્રો આ જે કોષ્ટક છે તમારે બધા યાદ રાખવા પડશે. કારણ કે આ જો કોષ્ટક બધા યાદ રાખશો ટેબલ, તો તમને દાખલાઓ છે ગણતા તમને આવડશે. એટલે તમે આ કોષ્ટક છે ખાસ નોંધી લેજો, બરાબર. અને એમાં પછી બધા તમે 5 પછીના 6 છે, 7 છે, 8 છે એના પણ કોષ્ટક તમે 3 કે 4 સુધી લખી શકો. હવે આપણે લઈ લઈએ બીજો દાખલો.
બીજો દાખલો મેં અહીંયા લીધો છે, બરાબર. સાદુરૂપ આપો અને ઘાત સ્વરૂપે દર્શાવો. તમે સ્ક્રીન પર રકમ જોઈ શકો છો. બીજો દાખલો એ આપણે ગણવાનો છે. તો બીજા દાખલામાં રકમ આપી છે, તેને આપણે ગણી લઈએ. તો સૌથી પહેલું રકમ હું અહીંયા લખું છું. એ મોટા કૌંસમાં છે. તો મોટા કૌંસની ગણતરી આપણે પહેલા કરીશું, ભાગાકાર પછી ગણતરી પછી કરીશું. તો અહીં તમે જુઓ 5 ની ઉપર 2 ઘાત અને એની ઉપર ઘાત. તો ઘાતની ઉપર ઘાત હોય તો તમે સૌ જાણો છો, હવે તો નિયમ ખ્યાલ જ છે આપણને. ઘાતની ઉપર ઘાત આપી હોય ત્યારે ગુણાકાર કરી નાખવાનો, 2 અને 3 નો ગુણાકાર. અને 5 ની માથે 4 ઘાત તો છે જ, ભાગ્યા 5 ની ઉપર 7 ઘાત પણ આપેલું છે. હવે 5 ની ઉપર ગુણાકાર થશે ઘાતનો, 2 તેરી 6. યાદ રાખજો, આપણે નિયમોનો ઉપયોગ કરી અને દાખલો ગણીએ છીએ. સાઈડમાં તમે નિયમ પણ લખી શકો, a ની માથે m ઘાત ગુણ્યા a ની માથે n ઘાત, a ની ઉપર m વત્તા n, એટલે કે ઘાતનો સરવાળો થઈ જાય છે. હવે પાછો બીજો નિયમ, આધાર સરખો, ગુણાકાર તો ઘાતનો સરવાળો, બરાબર. તો ઘાતનો સરવાળો કરીએ, આ જે નિયમ છે તેનો ઉપયોગ આપણે અહીં કરવાનો છે. તો એ નિયમનો ઉપયોગ કરીએ તો શું આવશે? 5 ની ઉપર 6 વત્તા 4, એટલે ઘાતનો સરવાળો થઈ ગયો, જુઓ, ભાગ્યા 5 ની ઉપર 7. તો 5 ની ઉપર 6 ને 4 10, ભાગ્યા 5 ની ઉપર 7. ત્યારબાદ ભાગાકાર કરીએ તો ભાગાકાર શું થશે? 5 ની ઉપર 10 ભાગાકાર એટલે છેદમાં 5 ની ઉપર 7. હવે તમારે નિરીક્ષણ કરવાનું, ક્યાં ઘાત મોટી છે? તો ઉપર ઘાત મોટી છે, તો ઉપર બાદ બાકી કરવાની. 5 ની ઉપર 10 અને 7 છે તેમાંથી બાદ થઈ જશે, મોટામાંથી નાનાની બાદ બાકી. 10 માંથી 7 જાય એટલે 3 જવાબ આવશે. તો અહીં 5 ની માથે 3 આવ્યો જવાબ, બરાબર છે. તો આ જે છે એ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. હવે ફરીથી અહીંયા તમે કૌંસમાં ઘાતની ઘાતનો નિયમ a⁻m અને એની ઉપર n ઘાત, તો એની માથે mn એટલે ઘાતની ઘાતનો ગુણાકાર એવું લખી શકો છો. ત્યારબાદ અહીં જે બીજું છે એમાં તમે જો ઘાતનો સરવાળો કર્યો છે, એટલે નિયમો તમને ખાસ યાદ હોવા જોઈએ. તો નિયમોને આધીન દાખલાઓ ગણવામાં આવે છે. દાખલા નંબર 3 લઈ લઈએ. આ છેલ્લો દાખલો ગણીએ. 25 ની 4 ઘાત. તો પહેલા તો તમને 25 એટલે ખબર હોવું જોઈએ. 25 એટલે 5 ની 2 ઘાત થાય. 5 અવિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યાની ઘાત સ્વરૂપે તમને લખતા આવડવું જોઈએ. તો અહીં 25 છે, બરાબર, એને 5 ની ઉપર 2 ઘાત લખું છું, અને ઉપર પાછા 4 તો આપેલા જ છે, એ તો લખેલા જ છે, એ એમને રાખ્યા છે. તો અહીં મેં શું કર્યું? 25 એટલે 5 ની માથે 2 ઘાત કરી નાખી. માની લો કે ત્યાં 8 હોત તો હું 2 ની માથે 3 ઘાત લખત, એટલે તમારે અવિભાજ્ય સંખ્યાના ઘાત સ્વરૂપે લખવાનું રહેશે. તો 5 ની 2 ઘાત અને એની ઉપર 4 ઘાત, તો પાછું ઘાતની ઘાત, તો ઘાતની ઘાતનો ગુણાકાર 2 ગુણ્યા 4, તો 2 ગુણ્યા 4 એટલે 8. હવે ભાગાકાર 5 ની માથે 8 ઘાત ભાગ્યા 5 ની માથે 3 ઘાત. જ્યાં મોટી ઘાત હોય ત્યાં બાદ બાકી. તો 3 ને ઉપર લઈ જશું, 8 માંથી બાદ કરીશું, 8 - 3. તો 5 ની માથે 8 માંથી 3 જાય તો 5. તો આ રીતે તમે દાખલો ગણી શકો છો. વિદ્યાર્થી મિત્રો,